તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીમાં જેતપુર રોડ પર કન્યા શાળા મતદાન મથક પર વિવાદ જોવા મળી રહ્યું છે। ધોરાજીમાં જેતપુર રોડ પર કન્યા શાળા મતદાન મથકમાં વિવાદ ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના કારણે વિવાદ સર્જાયો છે। 11 નંબરનું બટન ન ચાલતું હોવાની मतदारों फरियाद सामे आवी रही है। भाजप कांग्रेस द्वारा चूंटणी अधिकारी मशीन में खामी मुद्दे फरियाद कराई होवानुं पण जाणवा मळी रह्युं छे। सवारे 7 वाग्याथी टेक्निकल क्षतिनो भाजप आगेवान तरफथी आरोप लगाडवामां आव्यो छे, त्यारे अधिकारीओ द्वारा ईवीएम मशीन बदलवामां मोडुं कर्युं होવાનો आक्षेप पण करवामां આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। અંતે ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલી આપવામાં આવ્યું છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષ, મતદાન મથકે ઈવીએમ ખોટવાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વિગત? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર રોડ જે ધોરાજી રોડ છે તેમાં જે કન્યા શાળા મતદાન મથક છે તે ઈવીએમ મશીન ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના કારણે જે છે તે 11 નંબરનું બટન છે તે બંધ ના ચાલતું હોવાના ફરિયાદો ઉઠી હતી અને તે પ્રમાણે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી મશીનમાં સર્જાયેલા ટેકનિકલ ખામી બાબતે ફરિયાદ કરી હતી અને ભાજપના આગેવાનો આક્ષેપ પ્રમાણે સવારે 7 વાગ્યાથી આ મશીન ટેકનિકલ કારણે બંધ હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા અને સામે આક્ષેપો લગાવ્યા હતા। બીજી બાજુ હું તમને સીધા જ દ્રશ્યો જેતપુરમાં બતાવવા માંગીશ। જે સભારિયા સ્કૂલ આવેલી છે ત્યાં જે એક બબાલ સર્જાઈ છે, જે આ લોકો છે તેમના જે અપક્ષ ઉમેદવારો છે તેમની સાથે જે બબાલ સર્જાતા આખો પોલીસે મામલો છે તે થાળે પાડ્યો છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। આખો જે મામલો છે તે થાળે પાડ્યો છે। અપક્ષ ઉમેદવાર ત્યાં કહી રહ્યા હતા કે જે ભાજપના ઉમેદવારો છે તે બોગસ મતદાન કરી રહ્યા અને આ સંદર્ભે આખું જે મોરચો છે તે જે પોલીસો છે તે સંભાળ્યો છે અને બબાલ સર્જાઈ હતી અને તેના કારણે આખો વિશ્વાસ સામે આવ્યો હતો। જે પ્રમાણે સભારિયા સ્કૂલમાં વોર્ડ નંબર 8માં જે રીતે અત્યારે મતદાન ચાલી રહ્યું છે તો ક્યાંક ને સવારથી જ આ જ પ્રમાણે મતદાન થતું હતું ને ઈવીએમમાં પણ ખામી આવી હતી, તેને લઈને ફરીવાર અત્યારે હાલ જે પ્રકારે બબાલ સર્જાઈ હતી, જે સામે ઉમેદવારો છે આવી ગયા હતા અને આખો બબાલ છે તે મામલો છે હવે હાલ પોલીસે સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।